નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે ગવર્મેન્ટે સેન્ટર વાઇઝ એનટીએ વાળાએ જે મેરિટ જાહેર કર્યું છે કયા સેન્ટરની અંદર કેટલા છે એ આધારિત અમે બહુ જ મહેનત કરીને આખા ગુજરાતનું કઈ રીતનું મેરિટ જો રીનીટ નહીં થાય અને આના મેરિટ બેઝ રહેશે તો કઈ રીતનું મેરિટ રહેશે તે ઉપરનો પૂરેપૂરો સર્વે વિવેકાનંદ સાયન્સ એકેડમી પરિવારની ટીમે કર્યો છે. દર વર્ષે મારો વિડીયો આવતો જ હોય છે, જેમાં જે આપણે એનાલિસિસ કર્યું હોય છે એ એનાલિસિસ પ્રમાણે જ ગુજરાતનું મેરિટ દર વર્ષે અટકતું હોય છે. જે છેલ્લા 4 વર્ષનો આપણો રેકોર્ડ છે કે જેમાંથી વધીને 1 થી 2 માર્ક પ્લસ માઇનસ થઈ હોય છે. આજના વર્ષનો આ પ્રથમ વિડીયો છે જેની અંદર ગુજરાતનું મેરિટ જ આમ જોવો તો આવી ગયું કહેવાય, કારણ કે ગુજરાતના તમામ સેન્ટર માં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને દરેક વિદ્યાર્થીના શું માર્ક છે એને બધાને કમ્બાઈન કરીને આજે આ વિડીયોની અંદર ગુજરાતમાં કેટલું મેરિટ અટકાશે અને ગુજરાતનું સંપૂર્ણ મેરિટનું એનાલિસિસ છે તે કર્યું છે. તે હું તમને આ વિડીયોની અંદર કહીશ, જેની અંદર ગુજરાતમાં 720 માંથી 720 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ ટોટલ 4 છે જેને પૂરેપૂરા માર્ક્સ મેળવેલા છે. તે પછી આપણે 710 માર્કે જઈએ મિત્રો તો 710 સુધીમાં 44 વિદ્યાર્થીઓ થાય છે જેને 720 થી 710 સુધીનો માર્ક્સ છે. એટલે તમે અંદાજ આ બે જ માર્ક્સ ઉપરથી લગાવી શકશો કે કેટલું મેરિટ રહ્યું એ ગયા વખત કરતા હાઈર જશે. જેમાં 700 માર્ક સુધીના ગુજરાતની અંદર 134 વિદ્યાર્થીઓ છે. કેટલા મિત્રો? 134 વિદ્યાર્થીઓને 700 થી વધારે માર્ક્સ આવેલા છે. તે પછી 690 આપણે જઈએ તો 250 વિદ્યાર્થીઓને 690 પ્લસ માર્ક. તે પછી આપણે 670 જઈએ તો 596 વિદ્યાર્થીઓને 670 માર્ક્સ થી વધારે માર્ક્સ આવેલા છે. 650 માર્ક્સ મેળવેલા ગુજરાતની અંદર 1059 વિદ્યાર્થીઓ છે કે જેને 650 થી વધારે માર્ક્સ આવેલા છે. 720 થી 650 સુધીના વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો 1059 છે. આ ઉપરથી મિત્રો આપણને અંદાજ આવી શકે કે જે ગુજરાતનું જે ઓપન કેટેગરીનું જે મેરિટ છે તે 650 પ્લસ તો અટકવાનું જ છે, કારણ કે એની જે સીટો છે એના કરતા વધારે કેન્ડિડેટ તો 650 માર્ક્સ પ્લસ થઈ ગયા છે. તે પછી આપણે 640 જઈએ તો 1380 એટલે 320 વિદ્યાર્થીઓનો એની અંદર વધારો થયો છે. 620 માર્કે જઈએ તો 2167 વિદ્યાર્થીઓનું ટોટલ મેરિટ 620 થી વધારે છે. આ ઉપરાંત હવે આપણે 600 માર્કે જઈએ તો ગુજરાતની અંદર મિત્રો 3096 વિદ્યાર્થીઓને 600 થી વધારે માર્ક્સ આવેલા છે. આ ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે 600 પ્લસ માર્ક્સ વાળામાં કેટલો ઉછાળો આવ્યો છે ગયા વખતની સરખામણીની અંદર. જે ઉપરથી એક અંદાજ આવશે કે જીએમઆરએસ ની જે કોલેજો છે એ 600 પ્લસ માર્કે તો અટકાશે, કારણ કે આનાથી તો વધારે સીટો પણ છે અને ઓપન કેટેગરીનું મેરિટ 600 થી વધારે જીએમઆરએસ નું અટકાશે અને એમાં એસસીબીસી નું મેરિટ પણ મિત્રો આ અંદાજ પ્રમાણે 600 પ્લસ જીએમઆરએસ કોલેજ નું જઈ શકે છે. આ ઉપરાંત તે પછી આપણે 570 માર્કે જઈએ તો 4622 વિદ્યાર્થીઓને 570 થી વધારે માર્ક છે. 550 માર્કે જઈએ તો 5666 મિત્રો ફરીથી કહું છું 5666 વિદ્યાર્થીઓને 550 થી વધારે માર્ક છે. ત્યારબાદ 500 માર્ક્સ થી વધારે માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ 8600 છે. 480 માર્ક થી વધારે માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીઓ 9876 છે. આ ઉપરથી તમે મેડિકલનું કેવું મેરિટ જશે તેનો અંદાજ લગાવી શકો છો. જો ગયા વખતની આપણે સરખામણીએ જો આ મેરિટ આધારિત કરીએ તો ઓપન કેટેગરીનું આપણે સ્પષ્ટ જ આપણે જોઈ શકશું કે કેટલું મેરિટ છે. જેમાં ઓપન કેટેગરી 655, જેમાં ગવર્મેન્ટ કોલેજનું ઓપન કેટેગરીનું મેરિટ અટકાશે 655 થી વધારે, એનાથી ઓછું અટકાવવાની કોઈ સંભાવના દેખાતી નથી. જેમાં એસસીબીસી કેટેગરી જોઈએ તો 641 પ્લસ થઈ શકે છે. આ ઉપરાંત જીએમઆરએસ નું ઓપન કેટેગરીનું 608 અને એસસીબીસી કેટેગરીનું 604 માર્ક્સનું મેરિટ થઈ શકે છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું આપણે મેરિટની વાત કરીએ તો ગયા વખતની સરખામણી પ્રમાણે 557 કે 555 ની આજુબાજુ ઓપન કેટેગરીનું મેરિટ અટકાઈ શકે છે. જેમાં ઓપન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એસસીબીસી કેટેગરીનું 550 થી વધારે મેરિટ અટકાવવાની શક્યતા છે. આ ઉપરાંત મિત્રો આ મેરિટ જોતા મેનેજમેન્ટ કોટાનું પણ 490 થી વધારે મેરિટ અટકાવવાની શક્યતા રહેલી છે. તો આવા જ વિડીયો હવે નવા જેમ જેમ અપડેટ આવતી જશે તેમ તેમ મારી જે YouTube ચેનલ છે એની અંદર મિત્રો અપડેટ થતું રહે છે.
તો આજે આખા ગુજરાતનું સંપૂર્ણ એનાલિસિસ હતું અને હવે પછી જેમ જેમ આગળના રાઉન્ડ બહાર પડતા જશે અને જો રિનીટ નહીં થાય અને આ જ મેરિટ જે ગવર્મેન્ટ એનટીએ છે એની વેબસાઇટ ઉપર જે દરેક સેન્ટર વાઇઝ મૂક્યું છે તે પ્રમાણે રહેશે તો આટલું મેરિટ અટકાવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.